જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું જઈ રહ્યો છું મહેસાણા જમ જઈ રહ્યો છું એ તમને આ વ્લોગમાં નહીં કહું, કેમ કે ગુજરાતમાં નામ ગુંજતું એવા સેલિબ્રિટી આવી રહ્યા છે. ટાઇટલ અને થંબલિંગ જોઈને તો તમને ખબર પડી જ જઈ છે કે કોણ આવે છે. તો જોડાઈ રહેજો મારા નવા વ્લોગની અંદર. ત્યાં જઈને અલગ અલગ કટ બતાવું અને ત્યાં શું થાય છે અને શું નથી થતું એ બધું બતાવું. તો જોડાઈ રહેજો મારા નવા વ્લોગની અંદર. છોકરી છે શું નામ છે તારું? હજુરભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય માતાજી. જય માતાજી. ખાસ મહેસાણામાં આવ્યો છું એટલે મહેસાણાના તમામ લોકોને કહેવાનું છે કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આવી ગયું છે. એટલે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ બધાને લેવાનું છે. 5 લીટરમાં છે, 15 કેજીમાં છે. ને ભાઈ એક વસ્તુ ખાસ, ઓહો કેમ છો? મજામાં? અને આ પાછો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને તમામ જેટલા મહેસાણા વાળા છે તમામને કહેવાનું ગરમ લાગે છે. આ તો પણ કાંઈ વાંધો નહીં, મહેસાણામાં ગરમી લાગે તો ઓહો પણ આજે ખાસ મહેસાણાની અંદર આવ્યો છું અને મહેસાણાના લોકો સારું ખાવામાં માને છે, સારું પહેરવામાં માને છે. એટલે ખાસ મહેસાણાની જનતાને કહેવાનું કે તમારા ઘરના રસોડામાં થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખાવ. આ મારી પાછળ જેટલા લોકો જુઓ તમે, આ બધા મહેસાણાના છે. અને આ અમારા ચાંદલાગર છે. કરો જય માતાજી. થેન્ક યુ સો મચ. બસ તમામ જેટલા મહેસાણાના લોકો છે, અમારા રાહુલભાઈ છે. રાહુલભાઈ આવો. રાહુલભાઈ, મહેસાણાની જનતાને આપણે શું કહેશું કે આપણું તેલ આ લોકોને શા માટે લેવું છે? મહેસાણાનો અનુભવ તમને વધારે છે એટલે તમારે 2 શબ્દ બોલવા પડશે. ના 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 રાહુલભાઈ, બોલવું તો પડશે. બધાને નમ્ર વિનંતી છે કે ખજૂરભાઈ શુદ્ધ ગાડીનું સિંગતેલ એકદમ મસ્ત આવે છે. એ પોતાની શારીરિક જરૂરિયાત માટે બી સારું છે. એટલે દરેકને એક ડબ્બો આજે જ ઓર્ડર લખાઈ દો, અમે કાલે ડિલિવરી આપી દઈશું એને. વાહ ભાઈ વાહ. બસ. અને રાહુલભાઈ ખૂબ મહેનત કરે છે મહેસાણાની અંદર. અને એમનું ખાસ કેવું એ છે કે ભાઈ અમારી મહેસાણાની જનતા છે, ભોળી જનતા છે, એટલે મારે એમના માટે સરસ કામ કરવું છે. અને પોતે રાત દિવસ દોડે છે રાહુલભાઈની ટીમ આખી. એટલે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે 5 લીટરમાં છે 950માં, અને આ ડબ્બો છે 15 કેજીમાં 2850માં. એટલે બસ આવી રીતના પ્રેમ ભાવ આપતા રહેજો. લાલાભાઈ, તમે શું કહેશો? બસ મહેસાણાનો પ્રેમ પહેલેથી છે ને આખી જિંદગી રહેવાનો જ છે, બરાબર ને? બસ તો મહેસાણાના લોકોને એક જ વસ્તુ કહેવાની છે કે હવે સારું ખાઓ, શુદ્ધ ખાઓ અને ખજૂરભાઈનું સિંગતેલ જ ખાઓ. અત્યારે કરજીસણ ગામમાં હતો, ત્યાં ઘર બનાવવાની શરૂઆત કરીને હું પોતે મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે સીધો મહેસાણામાં આવ્યો કરજીસણથી, અને મારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલનું નાનું મોટું બ્રાન્ડિંગ કરીશ અને પાછો કરજીસણમાં ઘર બને છે ત્યાં કામ કરવા મળી છે. એટલે બસ લોકો માટે દોડવાનું છે. જ્યાં હું હંમેશા હરેક મારી ઇવેન્ટમાં કહું છું કે જ્યાં સુધી કલાકાર તરીકે કમાતો રહીશ, જરૂરિયાતમંદ લોકો માટે દોડતો રહીશ, બાકી તમારો પ્રેમ ભાવ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો. ને જ્યારે મહેસાણામાં આવીએ છીએ બહુ પોઝિટિવ, ઉત્તર ગુજરાત એટલે પોઝિટિવ જગ્યા, જ્યાં હરેક વ્યક્તિ નાનું મોટું પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે. તો માતાજીમાં, ઉમિયામાં, અંબા
હંમેશા એને સપોર્ટ કરે છે. એટલે બસ તમારો પ્રેમ જાળવી રાખજો. આઈ લવ યુ સો મચ મહેસાણા. એક સાથે બધા બોલજો, બોલો ઉમિયા, બોલો અંબે માત કી. થેન્ક યુ સો મચ. જગ્યા પર કહું છું કે તમે ઉત્તર ગુજરાત, ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાંના લોકો સરસોનું તેલ ખાય છે. તમે ઉત્તર ભારતમાં જાઓ, ગોવા છે, કર્ણાટકા છે, ત્યાં નારિયેળનું તેલ ખાય છે. પણ ગુજરાત એક એવું છે કે જ્યાં દરેક પ્રકારના તેલ વપરાય છે. તો હવે આ જે જરૂરિયાત, આ જે વસ્તુ આપણે કરતા આવ્યા છે, આપણે બંધ કરવાનું છે. ને આપણે હવે આપણા રસોડાની અંદર ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ જ આ જેટલા લોકો તમે જોશો ભાઈ, બધા કેમ છો? મજામાં છે બધાને? તબિયત કેમ છે બધાની? ઘણા જેટલા આજો આ ભાઈ જો આ ભાઈને કેમ છો? એટલે હવે તમારે સિંગ તેલ ખાવાનું ચાલુ કરવાનું છો. પાકું ને? બસ સારું ખાવ. બેસ્ટ. મહેસાણાના જેટલા ફરસાણ વાળા છે એ બધાને પણ ખાસ કહેવાનું કે ભાઈ સિંગ તેલ વાપરવાનો આગ્રહ રાખો. આવું પાછો બધા થોડીક ફોટા પાડીને પાછો તો જય માતાજી મિત્રો, હું ખજૂરભાઈને મળીને આવ્યો. ત્યાં જઈને હું ફોટા પડાયા, તરુણ જાની સાથે ફોટા પડાયા, નીતિન જાની સાથે ફોટા પડાયા. અને હા મિત્રો, આટલે મારા વ્લોગનો એન્ડ આપું છું. અને તમને આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો.